નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। જૂનાગઢમાં ભવનાથ મંદિરે નોમના ધ્વજારોહણ સાથે શિવરાત્રીનો વિધિવત પ્રારંભ। અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા। રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત, નલિયા 7.4 ડિગ્રી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધર્મનગરી જૂનાગઢના પવિત્ર ગિરનારની તળેટીમાં આજથી શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે। સવારે 10 વાગ્યાના મુહૂર્તે સાધુ સંતો, સામાજિક રાજકીય આગેવાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે નોમની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું। શિવરાત્રી મેળાની પરંપરા મુજબ નોમની ધજા બાદ મેળો શરૂ થાય છે। આ વર્ષે દશમનો ક્ષય હોવાથી મેળો ચોથા દિવસે પૂર્ણ થશે। મેળામાં આ વખતે સારું વર્ષ અને ખુશનુમા વાતાવરણને લઈને ભાવિકોની ભીડ વધશે તેવી શક્યતા વચ્ચે વહીવટી તંત્ર, કોર્પોરેશન તંત્ર, વન વિભાગ, સામાજિક સંસ્થાઓ અને સાધુ સંતો મંદિર, દેવાલય અને જ્ઞાતિની વાડીઓ ઉતારામાં વિશેષ સુવિધાઓ ઊભી કરી છે। શહેરમાં ગઈકાલથી એસટી બસો અને ટ્રેનમાં મેળાના ભાવિકોનું આગમન શરૂ થયું છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાના પહેલી યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે। જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીનામા આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। તેમની સાથે જામનગરના મુળુ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા છે। ત્રણેય નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો છે। આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ડાયસ્પોરાના સૌ આગેવાનો અને અહીં સૌ ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌનું સ્વાગત। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં જે રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રયાણ કર્યું છે એનું ઈંધણ છે કાર્યકર્તા, એનું ઈંધણ છે મતદાતા અને એના આધાર ઉપર આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારના ઐતિહાસિક કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે। જ્ઞાતિના, ભાષાના, પ્રાંતના અલગ અલગ ભાગલાઓ પાડીને જે આજ દિન સુધી અનેક પાર્ટીઓએ રાજ કર્યું, પરિવારવાદની વાત કરી, મોદી સાહેબે એને તિલાંજલિ આપીને સૌને એક કરીને સફળતાપૂર્વક આ જ્ઞાતિવાદને દૂર કરવામાં અમને સફળતા મળી। મોટા મોટા રાજ્યોમાં જે રીતે જ્ઞાતિવાદને નેવે મૂકીને રિઝલ્ટ આવ્યા ત્યારે અનેક વિરોધી પાર્ટીઓની પણ આંખ ખુલી ગઈ। વિકાસના નામે ક્યારે જીતાય નહીં એવા જે દલીલો કરવાવાળા હતા એવા લોકોને મોદી સાહેબે જવાબ આપ્યો છે કે વિકાસ લોકો ઈચ્છે છે, લોકો વિકાસની સાથે છે અને વિકાસના આધાર ઉપર રાજકારણ કરવું, રાષ્ટ્ર નીતિના આધાર ઉપર રાજકારણ કરવું અને એના માટે દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવીને એમના ઉદ્ધાર માટે કામ કરવું। આપણે જોયું છે કે મોદી સાહેબે 4 મુખ્ય સેક્ટરને પસંદ કર્યા। આ દેશની મહિલા જે પોતાને સુરક્ષિત માને છે એનું કારણ પણ એ નરેન્દ્ર મોદી સાહેબને માને છે કે મોદી સાહેબને કારણે મોદી સાહેબ એમને અધિકાર અપાવ્યા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન અપાયું। અંગ્રેજોના ગુલામીની નિશાની એવી લોકસભાના બિલ્ડિંગ એની જગ્યાએ નવું લોકસભાનું ભવ્ય ભવન નિર્માણ કર્યું અને એમાં ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન એમણે સફળતાપૂર્વક અપાવ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ ગુજરાતના 90 થી વધુ તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ઠંડીના બાનમાં આવી ગયા છે। મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે। સવારે સાંજે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા। સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 7.4 ડિગ્રી નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। આગામી 24 કલાક
કલાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે. 2 દિવસ રાજ્યભરમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે, જેમાં રાજકોટની લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર જાહેર થયા બાદ પરસોત્તમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટ પધાર્યા છે. પારેવડી ચોકના સ્ટેજ કાર્યક્રમ ખાતે પરસોત્તમભાઈ રૂપાલાના આગમન પહેલા શહેર ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. સ્ટેજ કાર્યક્રમ પર ભાતીગળ સંસ્કૃતિનો માહોલ જોવા મળ્યો હતો. શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત સન્માન સમારોહ બાદ પરસોત્તમભાઈ રૂપાલાએ પારેવડી ચોકથી પ્રચંડ રેલી શહેરની લોકસભા કાર્યાલય રૈયા ટેલિફોન એક્સચેન્જ સુધી યોજાઈ હતી. સ્વાગત સન્માન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ તથા ધારાસભ્યોએ રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલાને 5 લાખ મતની જંગી લીડ સાથે જીતાવવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી બહાર પડ્યા પછી રાજકોટ લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના તમામ શ્રેણીના કાર્યકર્તાઓમાં એક અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે અને પોતાના લાડીલા નેતાને વધાવવા માટે આજે અહીંયા ભવ્ય રીતે એમનું સ્વાગત થવાનું છે અને અહીંથી આજે આખો દિવસના અસંખ્ય કાર્યક્રમો હાથ ધરાશે. અહીંથી રેલીના સ્વરૂપમાં અમારું ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં જશે અને ત્યાં પણ એમનું ભવ્ય સ્વાગત થશે. આ પ્રકારનો કાર્યક્રમનું આજે આયોજન થયું છે અને અમારા લાડીલા પરસોત્તમભાઈ રૂપાલાને વધાવવા માટે અમે સૌ આતુર છીએ. હું એવું ચોક્કસ કહું છું કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીમાં લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, પોતાના લાડીલા નેતા, પોતાના પ્રિય નેતા તરીકે આજે સમગ્ર દેશવાસીઓ એમને સ્વીકાર્યા છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ગુજરાતની તમામ 26 બેઠકો ભવ્ય બહુમતી કદાચ અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ જે રીતે કલ્પના કરી છે કે પ્રત્યેક બેઠક ઉપર 5 લાખથી વધુ લીડથી વિજય હાંસલ થાય, હું એવું ચોક્કસ કહીશ કે રાજકોટ લોકસભાની બેઠક 5 લાખથી પણ વધુ મતે અમે જીતાડીને આપશું. આપ સૌ જાણો છો દેશમાં ખૂબ જ મહત્વની કહી શકાય એવી 2024ની લોકસભાની ઇલેક્શન હવે થોડા જ દિવસમાં ડિક્લેર થવાની છે અને આખો દેશ ફિર એક બાર મોદી સરકાર અબ કી બાર 400 પાર ની રાહ જોઈ રહ્યો છે અને મોદી સાહેબ ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બને એના માટે દેશમાં કરોડો કાર્યકર્તા મારો પરિવાર મોદી પરિવાર આ મંત્ર સાથે નીકળ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે સમગ્ર દેશમાં ઉમેદવારો ડિક્લેર કર્યા છે લોકસભાના, એમાં રાજકોટમાં અમારા રાજકોટના સદભાગ્ય છે કે એક નીવડેલા કસાયેલા અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રના મંત્રી આદરણીય રૂપાલા સાહેબ જેવું નેતૃત્વ એ રાજકોટને મળવાનું છે. એ આનંદ અને ગૌરવની વાત છે, કારણ કે રૂપાલા સાહેબ ને કોઈ પરિચયની જરૂર નથી. એ ખૂબ જ અનુભવી છે અને કાર્યકર્તાઓમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. અને જે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે મંત્ર આપ્યો છે કે 5 લાખથી વધુ લીડથી જીતવાનું, એના માટે કાર્યકર્તાઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આપ જોજો કે ગુજરાતમાં ફરીથી ત્રીજી વખત 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળવાની છે. ડેમેજ કંટ્રોલ કોંગ્રેસને કરવાનું છે. કોંગ્રેસમાંથી એક પછી એક લોકો જઈ રહ્યા છે, એટલે એક ડેમેજ કંટ્રોલનો શબ્દ સાચો તમારો, પણ કોંગ્રેસ માટે, ભારતીય જનતા પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કોઈ એવી કઈ વાત નથી અને આ બધી ઉપજાવેલી વાતો છે. રૂપાલા સાહેબ લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર થયા ત્યાર પછી રાજકોટમાં પહેલી જ વાર આવી રહ્યા છે, તો ખૂબ જોરશોરથી રાજકોટ પૂરું રાજકોટ શહેર આજે એમના સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત થયું છે. એ તો પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે 5 લાખ કરતાં પણ વધારે બહુમતીથી જીતીને દેખાડશું, તો એમાં કોઈ મિનમેક જ નથી કે રૂપાલા સાહેબ, એમાં પણ ખાસ કરીને રૂપાલા સાહેબ જેવા જ્યારે ઉમેદવાર હોય અને ભારતીય જનતા પાર્ટીનો પૂરેપૂરો વિશ્વાસ છે કે 5 લાખ કરતાં વધારે મતથી 100% અમે લીડ હાંસલ કરીને જ રહીશું.
રાજકોટની લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર જાહેર થયા બાદ પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રથમ વખત રાજકોટ પારવડી ચોકથી શહેરની લોકસભા કાર્યાલય રહ્યા ટેલિફોન એક્સચેન્જ સુધી પ્રચંડ રેલી નીકાળી હતી. ભાજપ અગ્રણીઓ, ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ તથા કાર્યકર્તાઓ પ્રચંડ રેલીમાં જોડાયા હતા. રેલીનું સમાપન કર્યા બાદ પરસોત્તમભાઈ રૂપાલાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. नमस्कार। भारतीय जनता पार्टी अखिल भारतीय अध्यक्ष हमारा नड्डा जी, आदरणीय मोदी साहेब, गुजरात प्रदेश भाजपा अध्यक्ष महोदय, भारतीय जनता पार्टी सौ नेतृत्वे मने राजकोट लोकसभा उम्मीदवार तरीके तक आपी ए माटे सौ भारतीय जनता पार्टी नेतृत्वनो आभार मानु छूं। चूंटणी पंचनी जाहेरात बाद राजकोट भारतीय जनता पार्टी जे प्रकारे कार्यक्रमों आयोजन करशे एमां हूँ पण एक कार्यकर्ता तरीके जोड़ाईश। आजे राजकोटनी औपचारिक मुलाकात माटे आव्यो छूं। मां चामुंडाना ચોટીલા खाते आशीर्वाद लई एमना दर्शन करी रस्तामां कार्यकर्ताओने मळतो सद्गुरु रणछोड़दासजीना मंदिरे एमना दर्शन करी राजकोटना सौ कार्यकर्ताओं साथे नगर में फरतो कार्यालयना आ मकाननी अंदर हूँ प्रवेशू छूं। समग्र रस्ता दरमियान भारतीय जनता पार्टी राजकोट जिल्लो, भारतीय जनता पार्टी राजकोट नगर नी टीमे उत्साहभेर अमारू स्वागत कर्यु। मारा मते आ सीटना પડકારને બદલે હું એવો નમ્ર જવાબ જરૂર આપી શકું। પડકાર વિપક્ષને માટે છે। ભારતીય જનતા પાર્ટી માટે 26 सीट ઉપર जनता અને કાર્યકર્તાઓનો ઉત્સાહ અભૂતપૂર્વ વિજય તરફ દોરી જશે। મારા મતે આનો જવાબ કોંગ્રેસ પાર્ટીએ આપવો જોઈએ। હું એમને જરૂર આવકારું છું। અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે। હવે રાજુલા સ્થિર થયા છે। અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય। વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ। કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે। ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે। જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થતા મુજકુંદ મહાદેવ અને મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજીના સાનિધ્યમાં 15 થી વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી। આ તમામ દીક્ષાર્થીઓએ સંસાર જીવનનો ત્યાગ કરી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જીવન અર્પણ કર્યું હતું। આજના શિવરાત્રી પાવન પર્વ પર સંસારીઓએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ અને ગુરુ મંત્રને સાર્થક કરવા ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી। આ તમામ દીક્ષાર્થીઓ આજથી જ તેનો પૂર્વાશ્રમ છોડી તેનું સંપૂર્ણ જીવન હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના કાર્ય માટે સમર્પિત કરેલ છે। શ્રી પંચદશ નામ જૂના અખાડાના નેતૃત્વમાં આ તમામ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી છે અને હાલ તેઓ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મની સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે। નમો નારાયણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ મિની કુંભ શિવરાત્રી મેળો અને એ મેળામાં આજે ધ્વજારોહણ થયું છે। મેળાની શરૂઆત થઈ છે। એ સમયે મુજકુંદ ગુફામાં અમારા પરમ મિત્ર
નગાલખાની જગ્યાના મહંત શ્રી નામદેવ બાપુને સાક્ષી ભાવ રાખી તેમજ તમામ સાધુ સંન્યાસીઓની હાજરીની અંદર 15થી વધારે દીક્ષાર્થીઓને દીક્ષા દેવામાં આવી છે અને તે ગ્રસ્ત પરંપરાને છોડી અને સંન્યાસ પરંપરાની એક જીવનની એક નવી યાત્રાની આજે શરૂઆત કરી છે. જે સનાતન માટે પોતાનું જીવન સનાતનને અર્પણ કર્યું છે અને દીક્ષાર્થી બન્યા છે. આજથી એ લોકો જેને પણ સંન્યાસ ગ્રહણ કર્યો છે શ્રી પંચદશનામ જૂના અખાડામાં એ સંન્યાસી તરીકે જોડાયા છે. એમને મહાપુરુષની દીક્ષા આપવામાં આવી છે અને તેઓ આજથી અત્યારથી પોતાના પૂર્વાશ્રમ છોડી અને એનું સંપૂર્ણ જીવન હિન્દુ સંસ્કૃતિ માટે અને સનાતન ધર્મના કાર્ય માટે પોતાના જીવનને સમર્પિત કરેલ છે. અત્યાર સુધીમાં આમ તો છેલ્લા 3 વર્ષથી આમ તો દર વર્ષે કુંભ મેળા અંદર દીક્ષા થતી હોય છે, પણ આ એવી પાવન ભૂમિ છે જૂનાગઢની, ગિરનારની. અહીંયા પણ રેવતી કુંડ એક ઉત્તમ તીર્થ ગણાય છે કે રેવતી કુંડના કાંઠે મુચકુંદ મહાદેવ બિરાજે છે. ત્યાં દર વર્ષે પણ અમે દીક્ષા આપીએ છીએ. અત્યાર સુધીમાં કમસે કમ 563થી ઉપરની સંખ્યા દીક્ષાર્થીઓની થઈ ચૂકી છે શ્રી પંચદશનામ જૂના અખાડામાં, જે અમારા નેતૃત્વમાં. આજે 15થી વધારે દીક્ષાર્થીઓ બન્યા. બપોર પછી પણ બીજી દીક્ષા મહોત્સવ છે, જે મહિલાઓને દીક્ષા આપીશું. અત્યારે બધા પુરુષોનો દીક્ષા મહોત્સવ હતો, બપોર પછી મહિલાઓનો દીક્ષા મહોત્સવ. ભાજપ દ્વારા લોકસભાની બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ પરસોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે જાહેર થતા પહેલીવાર રાજકોટ મુલાકાતે આવ્યા છે, જેને લઈ મંત્રીનું ત્રિમંદિર ખાતે ભવ્ય સ્વાગત વિધિ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. અત્યારે રાજકોટ ખાતે પહોંચી આવ્યા છે ને ભવ્ય ત્રિમંદિર ખાતે તેમનું સ્વાગત અત્યારે છે તે કરવામાં આવી રહ્યું છે. અહીંયા ઢોલ નગારા વગાડી અને હારતોરા કરી અને સ્વાગત કરવામાં આવશે. પરસોત્તમ રૂપાલા ઉમેદવાર ડિક્લેર થયા પછી પ્રથમ વખત જે કહેવાય રાજકોટ ખાતે તેમની સ્વાગત વિધિ અત્યારે કરવામાં આવી રહી છે અને તમામ જે કહેવાય કે કાર્યકર્તાઓનો જમાવડો છે તે અહીંયા રાજકોટ ખાતે થઈ રહ્યો છે. દાતાઓને વંદન, રાજકોટના કાર્યકર્તાઓને વંદન. રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું અને પાર્ટીએ કરેલા કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યો. લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળતાની સાથે જ જે કહેવાય કે કાર્યકર્તાઓનો ઘેરાવો છે. મોહનભાઈ કુંડારિયા પ્રથમ સ્વાગતમાં પહોંચ્યા છે. શું કહેશો મોહનભાઈ, પરસોત્તમભાઈ આવી રહ્યા છે, કઈ રીતે સ્વાગત વિધિ? ખાસ કરીને જ્યારે અમારા મોવડી મંડળે પરસોત્તમભાઈને રાજકોટ સંસદીય મત વિસ્તારના ઉમેદવાર ડિક્લેર કર્યા ત્યારે પહેલી વખત આવતા ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાની ટીમના માધ્યમથી અને અમારી તાલુકાની ટીમ બધા કાર્યકર્તાઓ સાથે ઉમળકાભેર એનું સ્વાગત કરવાના છે. અહીંથી રાજકોટ શહેરમાં પધારવાના છે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીએ પણ જબરજસ્ત આયોજન કરીને એનું ભવ્ય સ્વાગત અને રેલીના રૂપમાં મધ્યસ્થ કાર્યાલય લઈ જવામાં આવશે. અહીંયાથી કરીને સાંજ સુધીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આવતીકાલના પણ કાર્યક્રમનું આયોજન છે. 2 દિવસ જે રોકાવાના ત્યારે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાનું ભવ્ય સ્વાગતમાં હાજર રહેશે. મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ નશીલી સિરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો. તાલુકા પોલીસ મથકે 6 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાર્કોટિક્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં પોલીસે હાલ ગોડાઉન મેનેજર મનીષ હરીભાઈ ઝાલાવાડિયા, સરફરાઝ રબ્બાનીભાઈ સૈયદ અને મોહમ્મદ અબ્દુલ કરીમની ધરપકડ કરી છે. આ નશીલી સિરપનો જથ્થો મંગાવનાર મોરબીના રવિ પટેલ, માલ મોકલનાર મસૂદ આલમ અને અન્ય અજાણ્યા ઇસમની શોધખોળ શરૂ કરી છે. તાલુકા પોલીસે 1,84,93,000ની સિરપ, ટ્રક, ચોખાની બોરીઓ 630 નંગ, મોબાઈલ મળી કુલ 2,04,56,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉનમાંથી જે કોડિનયુક્ત કફ સિરપના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે. ટોટલ 90,000 જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જી, આ જે કફ સિરપ છે એ બેસિકલી કોડિન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંજ્ઞામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી અમારે કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા. એ પ્રકારની મોટી પ્રોબ્લેમ હતી અને આપણે એલસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના ઉતારે છે એના ઉપરથી રેડ કરીને ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ છે અને સાથે સાથે જે
એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે. સાથે સાથે 3 બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખુલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. એ ગોડાઉન જે છે એ છેલ્લા 10 માસથી ભાડા ઉપર લેવામાં આવેલા હતા, પરંતુ એ માલ એના પહેલા ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડિન સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે, પણ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના FSL અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે. અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે. એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ શકાય. આ એટલી કફ સિરપનો જથ્થો કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવે નહીં. પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી. ગોડાઉનના સંચાલક 3 લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા જે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનું પણ નામ એમાં ખોલવામાં આવે. એ બાબતની તપાસ અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું, બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એ જ ફેક્ટ છે એ નથી ગણી લેવાના. આ સમગ્ર રીતેની તપાસ કરવામાં આવશે કે ખરેખર એ ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના. નહીં, કન્ટેનરની માહિતી નહીં, બટ એ જ મેં વાત કરી ને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલા એવી કોઈ માલ આવ્યા છે કે કેમ અને અહીંયાથી આવ્યા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે. રાજકોટના રાજેશ વાઘાણી સામાજિક કાર્યકરી સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે. આગામી 12 માર્ચે વાઘાણી નર્સરીના માલિક અને સિવિલ ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરેલ રાજેશભાઈ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. આ તકે તેને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં તેઓ તેના લગ્ન પ્રસંગે 2000 પૂઠાના ચકલીનું ઘર વિનામૂલ્યે વિતરણ કરશે. આગામી ચોમાસામાં નવરંગ નેચર ક્લબના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં કુલ 10 ગામની અંદર એક ગામમાં 1000 રોપા લીખે કુલ 10,000 કલમની ફળાવ રોપાનું રાહત દરે વિતરણ કરશે. આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા રાજેશભાઈ તેમજ નવરંગ નેચર ક્લબના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. મારું નામ રાજેશ વાઘાણી છે અને મારા અમે આ લગ્ન 12 માર્ચે છે અને ત્યાં અમે હળમતિયા ગામમાં વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવાના છીએ. 2000 ચકલી માળા અમે વિતરણ આપવાના છીએ અને નવરંગ નેચર ક્લબ સાથે અમે 10 ગામમાં દરેક ગામમાં 1000 રોપાનું વિતરણ કરવાના છીએ. અને આની પ્રેરણા અમને છે ને વીડી બાલા સાહેબ પાસેથી મળી છે, કારણ કે અમે એમની સાથે સંકળાયેલા છીએ. તો એ વ્યક્તિ પોતે આવું ઘણું બધું કરે છે, ઘણું બધું એટલે આપણે કહી ન શકીએ એટલું. એમાંથી અમે 1% જેવું પણ ન કહી શકાય, એટલે એમાંથી પ્રેરણા લીધેલી. અમે પૂઠામાંથી બનાવેલા છે, કારણ કે એ પૂઠું ને એ લાકડાનો ભાગ કહેવાય અને એની સાથે વધારે મજા આવે. જ્યારે પ્લાસ્ટિકના માળાની આપણે કરી તો એમાં કેમિકલ એના થોડાક ભાગ હોય, એના કારણે ચકલીને માળામાં થાય ઈંડા મેકવામાં પ્રોબ્લેમ પડે થોડી. પર્યાવરણમાં અત્યારે આપણે જોઈએ છીએ તેમ બધા પાસે વ્હીકલ છે, પ્રદૂષણ બહુ વધારે વધતું જાય છે. ત્યારે પ્રાઇમ મિનિસ્ટર આપણે નરેન્દ્ર મોદી તે પણ ક્લાઇમેટ ચેન્જ માટે વારંવાર એક ફોરમમાં કહેતા હોય. તો અમારો પણ એવો આશય છે કે બધા વ્યક્તિ વધારે આંબા આવે, પછી ચીકુ આવે, એવા કલમી ફળાવ રોપા આવે તો એના કારણે શું થાય, એને ફળ પણ મળે, પક્ષીઓ પણ અહીંયા આવે અને વાતાવરણ પણ શુદ્ધ થાય અને આપણને વરસાદની જે અંધારીઓ વરસાદને બધું થાય છે તો એ આના લીધે ન થાય. થોડુંક અમે લોકોને બધાને એમ કહીએ છીએ કે કોઈ પણ એક વ્યક્તિ ઓછામાં ઓછા 10 રોપા વાવે. 10 રોપા વાવીને પણ એની કાળજી રાખે. ખાલી એકવાર વાવી દીધા પછી પાછું કંઈ ધ્યાન નહીં આપવાનું એવું નહીં. 10 રોપાને પોતે ઉછેર કરે એની અમે અપીલ કરીએ છીએ. ના, લગ્ન પ્રસંગ તો બધા વ્યક્તિ જે ક્યારે પણ કાંઈ નથી કરી શકતા, એક આપણે એઓને ચાન્સ આપી કે તમારે જ્યારે કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે નાનકડું અમથું એક કામ કરો. જસદણ આટકોટ ભાડલા અને વિછિયા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જસદણ જૂના પોલીસ સ્ટેશન ખાતે જસદણ પ્રાંત અધિકારી મામલતદાર તેમજ વિછિયા મામલતદાર PSIની હાજરીમાં
પકડાયેલા લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જસદણ પોલીસ સ્ટેશન 1523 નંગ, જેની કિંમત 4,87,240, આટકોટ પોલીસ સ્ટેશન 140 નંગ, જેની કિંમત 24,900, ભાડલા પોલીસ સ્ટેશન 202 નંગ, જેની કિંમત 60,460 અને વિછિયા પોલીસ સ્ટેશન 14,806 નંગ, જેની કિંમત 30,44,265 રૂપિયા થાય. આ મળીને કુલ 36,16,865 રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જસદણ, આટકોટ, ભાડલા અને વિછિયા ખાતેથી જસદણમાં 1523, આટકોટ ખાતેથી 140, ભાડલા પોલીસ સ્ટેશન ખાતેથી 202 અને વિછિયા પોલીસ સ્ટેશન ખાતેથી 14,806, કુલ 16,671 જેટલી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. કુલ કિંમત 36,16,865 રૂપિયાની કિંમતની દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. સમય 12:10 આ બોટલોનો નાશની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ. ધોરાજી ખાતે 3 અને 4 માર્ચ 2 દિવસ BAPS સ્વામિનારાયણ મંદિરે પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢડાથી ખાસ પૂજ્ય જનમંગલ સ્વામીએ 2 દિવસીય પારાયણનો લાભ લીધો હતો. આ પારાયણમાં સ્વામીએ મોટી સંખ્યામાં આવેલ હરિભક્તોને વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી, તેમજ પરિવારમાં સંપ રાખી સંપેલો પરિવાર એ આજની જરૂરિયાત અંગે વાત કરી હતી. સ્વામીએ બાળકોના વિકાસની પણ વાત કરવામાં આવી હતી. માનવ સેવા મંડળના ધર્મેશભાઈ બાબરિયા અને ભોલાભાઈ સોલંકી હાજર રહીને મોટી સંખ્યામાં હાજર હરિભક્તોને ચક્ષુદાન અને દેહદાનની વિગતે માહિતી આપવામાં આવી હતી. પારાયણના છેલ્લા દિવસે વિશાળ સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. મારું નામ છે સાધુ જનમંગલદાસ. BAPS સંસ્થામાં અમે સંત તરીકે વિચરણ કરી છીએ. આજે ધોરાજી આવ્યા છીએ તો ધોરાજીમાં અમારે બહુ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો લાભ લે છે. એને અમે એક જ માર્ગદર્શન આપીએ છીએ કે આપણે ચારિત્ર સારું રાખવું, કોઈ વ્યસન કરવાની, બાળકોને પણ સારા શિક્ષણ અને સારા સંસ્કારો દેવા અને સંપ રાખવો. કોઈ માતા, મહાદેવ, દેવ, દેવી કોઈની આપણે નિંદા, કોઈ સાધુ સંતો કોઈની નિંદા ના કરવી, કોઈને હેરાન ન કરવા અને બધાની સેવા કરવી. સેવા કરવાથી ભગવાન રાજી થાય છે. તો જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે તો દરેકને આદર આપવો, આપણે દરેકને સન્માન આપવું અને કોઈ દાડો આપણે ચારિત્ર બગાડવું નહીં. અને બાળકો પણ અત્યારે બારે સમાજની અંદર આપણે સારા આપણા બાળકો તૈયાર થાય અને સારું શિક્ષણ મેળવે એ હેતુથી અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અને બીજો કોઈ અમારે આ પ્રવૃત્તિનો હેતુ નથી. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અત્યાર સુધી અનેક ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડવામાં સફળતા મળી છે અને તેમની પાસેથી 512.20 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયો છે અને જેની કિંમત 51,22,000 હોવાનું સામે આવ્યું છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને SOG ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં, સુરતમાં MD ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને DCP સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને DCBનો PI શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી MD ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે. એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે. એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, जो सैयदपुरा सूरत शहरનો આરોપીઓ છે. અને જો જેનાથી માલ લઈને આવ્યો
એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઈલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે. અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિઝવાન બોમ્બેવાળા છે. અને ટૂંક સમયમાં રિઝવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે. અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનને લઈ બંધ બારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ નાથાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી. ભાજપના ઉમેદવારને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારીઓ કાંતિભાઈ ખરાડી, દિનેશભાઈ ગઢવી, કોંગ્રેસ વિધાનસભા પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, રામભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત કોંગ્રેસ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રા તારીખ 7/3/2024ના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે 3 વાગ્યે પહોંચશે. ત્યારબાદ 8/3/2024ના રોજ સવારે 8 કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે. આ યાત્રાની અંદર જોડાવા માટે સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો 7 તારીખે બપોરે 4 વાગે કોંગ્રેસ કાર્યાલયથી દાહોદ મુકામે પહોંચવા માટે અહીંથી નીકળશે અને સવારે 8 તારીખે 8 વાગે દાહોદ મુકામેથી જે યાત્રા નીકળવાની છે ત્યાં સૌ કાર્યકરો હાજર થશે અને યાત્રાની અંદર જોડાશે. આશરે કેટલા કાર્યકરો હાજર રહેશે અને કઈ રીતની આગામી આ જે રણનીતિ છે તેની અંદર જે લોકસભા છે તેને આવરવા માટે કઈ રીતના પ્રકારના આપણે મુદ્દાઓ જે સ્થાનિક મુદ્દાઓ છે કયા પ્રકારના મુદ્દાઓ રહેશે? સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે અંદાજિત 200-250 કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે. 8 તારીખે સવારે 8 વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાહુતિ સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા છે. સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે? ખાસ કરીને જે જિલ્લા વાઇઝ હશે તો જિલ્લાના કયા કયા સ્થાનિક મુદ્દાઓ રહેશે? ખાસ કરીને જો સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે? તારીખ 2/3/24ના રોજ સાબરકાંઠાની અંદર જે કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે, આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે, ઘઉં હોય, બટાકા, એરંડા, ચણા, શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે. અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હોય અને ખેડૂતોને જે નુકસાન થયેલું એ આજ દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે કોઈ જ વળતર આપેલું નથી. સરકાર દ્વારા કોઈ પણ વળતર નહીં આપવામાં આવે અથવા તો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આગામી પગલાં કયા રહેશે? આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારી સાબરકાંઠા જિલ્લાની વાત પહોંચાડવા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને અહીંથી આપીશું. આના પહેલા પણ વળતર આપવામાં નથી આવ્યું, એના માટે કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યું છે સરકારના વિરુદ્ધમાં? અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્રો આપી અને કલેક્ટર સાહેબને આપ્યા પછી ગુજરાત સરકાર સુધી અમે અમારી વાત પહોંચાડેલી છે, પણ આજ સુધી કોઈ જ વળતર ખેડૂતોને આપવામાં આવેલ નથી.
સુરતના અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠામાં એક મહિલાની રહસ્યમય સંજોગોમાં મોતની ઘટના સામે આવી હતી. ત્યારબાદ મહિલાના પરિવારના સભ્યો દ્વારા આ સમગ્ર મામલે મહિલાની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી અને પોલીસ પૂછપરછમાં તે પડી ભાંગ્યો હતો અને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે મહિલાની હત્યા કરનારા પતિ ઘનશ્યામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 3/3/2024ના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક અરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્રે લાવેલ છે. જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મરણ જનાર જે છે એની લાશ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જણે આવેલા એમ. એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ. એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ એમ. દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણ જનાર જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયા જે છે એ સાહેબ 1 તારીખે જ આ મારા જે જમાઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.